મિત્રો દિલ્હીમાં એક ભાઈએ એક જણાને એટલું પૂછ્યું કે એલા તારું હાલે ઘરમાં કે તારા ધર્મપત્નીનું? તો કે ઈ ભાઈ મને એકલા નો પૂછવાનો હોય, એ આખી દિલ્હી પૂછવાનો હોય. તો કઈ વાંધો નહીં, બધી ઢંઢેરો પીટેવો ને બધા ભેરા થયા. પછી એક બાજુ સફરજનનો ઢેગલો રાખ્યો ને એક બાજુ ઘોડા રાખ્યા. પછી બધાને પૂછ્યું, જો જેના ઘરમાં જેના ધર્મપત્નીનું હાલતું હોય એને સફરજન લેવાનું, અને જેના ઘરમાં મરદ મુસારાનું હાલતું હોય એને ઘોડો લેવાનો. બધાએ ચાલુ કર્યું તો બધા સફરજન લેવા મીઠા એક જ સફરજન વીધું, એમાં એક જ માણસ હોય. તો પછી એને થોડો પાવર હોય ને કે હું તો મરદ છું. એ કે ક્યાં છે ઘોડા? તો ગારીએ ઘોડા. કેવા કલરમાં ઘોડા છે? સફેદ, કાળો, લાલ. તો કે કાળો ઘોડો લઈ આવો. કાળો ઘોડો દીધો. કાળો પોશાક લઈ આવો. કાળો પોશાક દીધો. પછી તો મીઠો ભાગ્યો બાગડતા ધમાધમા. કોક પૂછે કે રામ રામ, તો કે આખી દિલ્હી સફરજન ભાઈડો એકલો ઘોડો. પછી ઘોડા હોતો ઘરમાં ગયો. બાઈ કે હું છે બધું? તો કે નહીં સમજાય, વેવની તને નહીં સમજાય. કે પછી બાઈ કે હું છે બધું કયો તો ખરા. તો કે આ દિલ્હીમાં એક ઢંઢેરો પીટેવડો, જેના ઘરમાં એક બાઈનું હાલતું હોય એને ઘોડો લેવાનો, એટલે બાઈનું હાલતું હોય એને સફરજન લેવાનો, ને મરદ મુસાર હાલતું હોય એને ઘોડો લેવાનો. તો કે આ મારો ઘરવાળો તો મરદ જ છે ને. પણ કે તમે એક ભૂલ કરી કે આપણા છોકરા કેવા છે કલરમાં? તો કે ધોરા. તો કે આપણા મકાન? તો કે ધોરા. તો કે આવું કાળો ઘોડો લઈ આવ્યા, જાવ કે બદલાઈ આવ્યો. ને બાઈકો પાટલો બાગડતા ધમાધમા. પછી ક્યાં છે બીરબલ? તો કે આ રહ્યો. કે ઘોડા ક્યાં? ગાડી કે ભાઈ આગળ લઈને ગયા. તો કે અમારા ધર્મપત્નીનો કલર નો ફાવ્યો. તો બધા સફરજન વૈતું લઈને ભાગવા. કે ધોયડા એવા હતી.